ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ છે. આ અવસરે સમગ્ર ગુજરાતમાં ઠેક ઠેકાણે ભવ્ય રેલીઓ, પુષ્પાંજલિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાબા સાહેબને યાદ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના ધોળકા શહેરમાં તો ગઈકાલે મધરાતથી જ જશ્નનો માહોલ શરૂ થઈ ગયો હતો. રાત્રે 12 વાગે કેક કાપી અને આતશબાજી સાથે બાબા સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ છાત્રાલય ખાતે યોજાયેલા ડાયરામાં પદ્મશ્રી હેમંત ચૌહાણ અને શોભના દાફડાએ ભીમ ભજનોની રમઝટ બોલાવી હતી. આજે સવારે બાલાજી સ્ક્વેરથી નીકળેલી વિશાળ રેલીમાં ધોળકા અને બાવળાના હજારો લોકો જોડાયા હતા, જે કલીકુંડ થઈ મફલીપુર ગામે સંપન્ન થઈ હતી. ઉજવણીનો આવો જ માહોલ છોટાઉદેપુરમાં પણ જોવા મળ્યો હતો. પાવર હાઉસ 4 રસ્તા ખાતે નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવવંદના કરવામાં આવી હતી. સાંસદ જશુભાઈ રાઠવા અને નગરપાલિકાના હોદ્દેદારોની હાજરીમાં બાબા સાહેબ અમર રહોના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.